અમદાવાદ કોંગ્રેસ કાર્યકરોના પરિવાર સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી। જેલ મોકલાયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓના પરિવાર સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી। કાર્યકર્તાઓના પરિવાર સાથે રાહુલ ગાંધી મળ્યા હતા। સમગ્ર કોંગ્રેસ પક્ષ તેમની સાથે હોવાની તેઓએ ખાતરી આપી હતી। ડર્યા વિના આ સ્થિતિનો સામનો કરો તેવું રાહુલ ગાંધી દ્વારા ખાતરી આપવામાં આવી હતી। તો રાહુલ ગાંધી જ્યારે આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ પીડિત પરિવારોને પણ મળવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અમદાવાદ કોંગ્રેસ કાર્યકરોના પરિવાર સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી। જે કાર્યકરો વચ્ચે જે કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બાદ જે જેલ મોકલવામાં આવ્યા હતા તે કોંગ્રેસ કાર્યકર્તાઓના પરિવારને રાહુલ ગાંધી મળ્યા હતા। સમગ્ર કોંગ્રેસ પક્ષ તેમની સાથે હોવાની ખાતરી આપવામાં આવી હતી। ડર્યા વિના આ સ્થિતિનો સામનો કરવા રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું। બાપુનગરના કોંગ્રેસના કોર્પોરેટર પદ્માબેન આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પદ્માબેન, તમારા પતિની અટકાયત પોલીસ કરી, ધરપકડ કરીને આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કેવી રહી? બસ સર જોડે મુલાકાત અમારે બહુ સરસ રીતે અમારા પ્રશ્ન બધા એમને બહુ સરસ રીતે અમારા એમની વાત જે સાંભળવાના વાત સરસ રીતે સાંભળી લીધા છે અને બધી જ અમને એમને આશ્વાસન પૂરેપૂરા અમને આપીને ગયા છે। સર, તમને એવી કે અપેક્ષા હતી કે જે તમારા પરિવાર સાથે હાલ જે વીતી રહી છે એવામાં તમારા નેતા તમને મળશે એવું અપેક્ષા હતી? ના, એવી અપેક્ષા મને રહી નહોતી, પણ આ રાહુલજી આવ્યા તેમને બહુ ખૂબ જ આનંદ થયો અને એમના જોઈને અમને આનંદ અને ઉર્બા થયો કે અમને એમનાથી થોડુંક તાકાત મળી અમને કે અમને સર મળી ગયા એટલે અમારો તાકાત વધારે વધી ગઈ અમને। શું વાર્તાલાપ કર્યો એમને? બધો જ વાર્તા કે તમે શું કરે એટલે એમ કે બધી વાર્તા કરી, પણ બધી રીતના એમની સપોર્ટ આપે પૂરેપૂરો અમને પ્રોત્સાહન આપ્યું કે તમે બેન ચિંતા કરશો નહીં, એમ કે આવી જશે, અમારી જવાબદારી બધી છે, અમારી પાર્ટીની જવાબદારી છે બધી। કેવી રહી મુલાકાત? મુલાકાત બહુ સરસ રહી એમની જોડે અમને। તમે જોયું કે આ હતા કોંગ્રેસના કોર્પોરેટર કે જેમના પતિની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, તેમને રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા છે અને આજે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાય છે। તેમની સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી અને પાર્ટી અને રાહુલ ગાંધી તેમની સાથે ઊભા છે તેવી ખાતરી પણ આપી। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।